મહેસાણામાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વાહકજન્ય રોગચાળા અટકાવવા બાબતે તંત્ર આવ્યું એક્શન મોડમાં. તંત્ર ચોમાસા દરમિયાન એલર્ટ. મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 75 આરોગ્ય કર્મચારીઓની ટીમો બનાવી 2 તબક્કામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની 75 ટીમો દ્વારા 1 લાખથી વધુ ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે 99 જેટલા સ્થળો પર તપાસ દરમિયાન મચ્છરજન્ય રોગો થાય તેવા ઉપદ્રવ્યો મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. કુલ 8000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન સગર્ભા બહેનો માટે પણ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ મહેસાણાની જનતાને રોગચાળો અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. રમીલાબેન ભાવસાર, મહેસાણા, ગુજરાત. આપનો પરિચય આપજો અને આરોગ્યલક્ષી જે ચોમાસામાં કયા પ્રકારની કામગીરી છે. મારું નામ ડૉક્ટર સુહાગ શ્રીમાળી છે. હું મહેસાણા તાલુકા ઓફિસર તરીકે કામ કરું છું અને હાલમાં જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ચોમાસું બેસે એ પહેલાં પણ મહેસાણા શહેરની અંદર અમે લગભગ 75 ટીમો બનાવી હતી અને એમાં મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો એ બધું થઈને લગભગ 15 જેટલા અને સાથે સાથે 9 અમારા સુપરવાઇઝરો હતા, પુરુષ સુપરવાઇઝર. એમણે આનું સુપરવિઝન કર્યું અને અમે 5-5 દિવસના 2 રાઉન્ડ એવા સઘન સર્વેલન્સ કામગીરી, પુરાનાશક કામગીરી એ 5-5 દિવસના 2 રાઉન્ડમાં પૂરી કરી. એમાં મહેસાણા શહેરના 2 વખતમાં થઈને લગભગ 1 લાખ ઘરો અમે આવરી લીધા. સાથે સાથે હવે પછી પણ અમે સ્થાયી લગભગ 3-4 મહિના સુધી સળંગ આ કામગીરી ચાલુ રહે એના માટે 25 ટીમો બનાવી છે અને આ 25 ટીમો રોજે રોજ મહેસાણા શહેરમાં કામગીરી કરશે અને એના સુપરવિઝન માટે અમે લગભગ 10થી 12 જેટલા સુપરવાઇઝરો નિમેલા છે. જે ગઈ વખતે અમે કામગીરી કરી એની અંદર વિવિધ જગ્યાએ જે પુરાનાશક કામગીરી થઈ, જે જગ્યાએ એમને પાણીનો ભરાવો વધારે જોવા મળ્યો કે પૂરા જોવા મળ્યા તો એ અલગ અલગ સંસ્થાઓ હોય, પછી એ કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય, તો લગભગ 99 જેટલી જગ્યાઓએ અમે નોટિસો પણ પાઠવી છે અને 8,000 રૂપિયા જેવો દંડ પણ જ્યાં જરૂર લાગી ત્યાં કરવામાં આવ્યો છે. અત્યારે પણ મહેસાણા શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જે અમારા 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એ 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દરેક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રમાણે સઘન કામગીરી, સર્વેલન્સની, પુરાનાશક કામગીરી, મચ્છર ઉત્પત્તિ ન થાય અને વાહકજન્ય રોગો ના ફેલાય તેના માટેની કામગીરી અમારી સતત અત્યારે ચાલે છે. ચોમાસા દરમિયાન જે સગર્ભા બહેનો હોય છે તો એમના માટેની કેવી તૈયારી છે? ચોમાસાની ઋતુ દરમિયાન ઘણીવાર એવું થાય છે કે પાણીનો ભરાવો થઈ જાય અને કોઈ બેનને ડિલિવરીનો દુખાવો ઉપડે તો રોજે રોજ અમારા જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખરા એમની પાસે રોજે રોજની સગર્ભા બહેનોની વિગત હોય છે. કયા બેનની સૂચિત સગર્ભા અવસ્થા બાદની ડિલિવરીની તારીખ કઈ આવશે, એમને માઇક્રો પ્લાન બનાવીને કઈ હોસ્પિટલમાં લઈ જવા. એની અંદર જેને અમે હાઈ રિસ્ક અને સિવિયર હાઈ રિસ્ક બહેનો કહીએ છીએ કે જેમને અલગ અલગ જોખમના કારણો હોય એવી સગર્ભા બહેનો હોય એની પહેલેથી જ સરકારી સંસ્થામાં ડિલિવરી માટેની ગોઠવણ થયેલી હોય છે. આમને કઈ રીતે લઈ જવા એના માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા, અમારા તમામ નંબરોની વિગતો એ બહેન અને એના કુટુંબીજનો પાસે હોય છે. એમના તમામ સંપર્ક નંબરો અમારી પાસે હોય છે અને રોજે રોજ જેમની ડિલિવરીની તારીખ નજીક આવતી હોય એવી બહેનોના રોજે રોજ અમે સંપર્કમાં રહીએ છીએ, જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આવી કોઈ બહેનને તાત્કાલિક મોબિલાઇઝેશનની જરૂર પડે તો અમારો તમામ સ્ટાફ એ સમયે હાજર હોય અને તાત્કાલિક પગલાં ભરી શકે. મહેસાણાની જાહેર જનતાને શું સંદેશો પાઠવો છો? ચોમાસા દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ? વાહકજન્ય રોગો અટકાયત માટે ખાસ કરીને તો પાણીનો ભરાવો બિનજરૂરી ના થાય એ જો જનતા કાળજી રાખે એ ખૂબ અગત્યનું છે. જે જગ્યાએ વપરાશ માટેનું પાણી છે શક્ય હોય તો અઠવાડિયે 1 વખત આપણે ડ્રાય ડે ઉજવીએ, તમામ પાત્રો પાણીના પૂરા કરી દઈએ. જો જરૂરિયાતવાળું પાણી છે, જરૂરિયાત છે તો હંમેશા પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. સાથે સાથે ઘણીવાર એવું થાય છે કે આપણી ફ્રીજની ટ્રેમાં પાણી ભરાઈ ગયેલું હોય, ધાબા ઉપર કે પતરા ઉપર, અથવા તો ઘણીવાર આપણે પશુ પક્ષી માટે પણ પાણી રાખીએ છીએ અને પછી લાંબા સમય સુધી એ પાણીનો ભરાવો થયેલો હોય તો તેમાં મચ્છર થઈ શકે છે. એટલે આવા કોઈપણ પાત્રો એ ખાલી થાય, કોરા થઈ જાય એ જોવાનું રહે અને કોઈપણ પ્રકારની જો લોકોને આના માટેની જરૂરિયાત હોય અમારા પાસેથી માહિતી માટેની
તો અમને તાત્કાલિક જાણ કરે તો અમે એમની મદદમાં તાત્કાલિક આવી શકીશું અને એમને માર્ગદર્શન